તો મિત્રો ફાઇનલી આને કહેવાય વરેડું. આમાં બધી જે શાક છે કાંટા. તો ભાઈ આવી રીતનું શાક ચડી જાય બાપા રે બાપા. તો આવી રીતનું શાક થઈ શકે ને એ બધું. એટલે અમારે તો ધનજીભાઈ ને વીરજી આપણે આખો ઓનલાઈન મગાલ હતું ઝીંગા પકોડા માટે, પણ હળવું પીડ્યું. પણ આજમાં ધનજી ફેમિલી કેમ છો તમે બધા મજામાં? અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે. ને હું છે ને જાળે તો કેવો નહોતા જ પણ શાક આવે ને તો તમને બતાવ્યું, નકર ન બતાવી એવો બધું પ્લાન હતો. અને શાક આવી ગયું છે એટલે દરિયો અમારો કંઈક ખાલી થઈ જશે. આનંદભાઈ પકડે છે અને અમે ડોલ નીંગાડી દીધી. આમ જુઓ અમારે એટલું શાક આવ્યું છે આજમાં. 5 થી 6 જમણ છે તે દને એટલા ફોંડિયા આજ આવ્યા એમ, મતલબમાં 100 ગ્રામ હશે કા 100 ગ્રામ 100 ગ્રામ તો હશે. તો એટલું શાક આજમાં આવ્યું છે. આવી રીતનું અમારું ઝાડ છે ઘણાના, અને બધાને આમ કહેતા ને તો ઝાડ વિખાઈ જાય. અમારે છે ને આ ફેરી વિખાણું નથી ને પાણી મારો ભાઈ આમ જુઓ આસર ટોપરા એટલું પાણી તો પગવો પણ દેખાય. બોલો તો આસર ટોપરા પાણી હોય તો એમાં તો કંઈ આવે નહીં ફેમિલી. તો તમને બધાને ખબર થઈ છે. આમાં તો કચરો છે. દોરી કેવી હારી હારી છે આમ જો. આ દોરી આપણે કામ હોય એવા ન જડે. અત્યારે કેટલી મસ્ત દોરી તમે જુઓ યાર. અને પાણી નેક્સ્ટ લેવલનું આસર છે. પાણી આસર કેમ છે એ કંઈ ખબર ન પડી. એટલે શાક ન હોય હું આ દોરી બાંધો અહીંયા એટલે કામ લાગે ને ગમે ત્યારે, બરાબર ને? હવે આપણે દોરી અહીંયા બાંધી દીધી છે. હવે એને લીધે જાહે નહીં. અને અમારા આનંદભાઈ પકડતા પકડતા વહી આવ્યા છે ઓલી સાઈડલી પાછા. કેમ કે કાંઈ મારો બેટો આસર પાણીમાં તો કંઈ શાક આવે જ નહીં. આનંદભાઈ અહીંયા કેટલું પાણી છે આમ તો. પાણીને અમારે બેને પગ દેખાય. બોલો પણ અને હું પાછા બૂટ વગીનો સ્વાદ લેતો. આ બગલા થોડું ઘણું આવ્યું તો બગલા ખાઈ જાય મારા બેટા. લ્યો આ સાઈડ આવે ને તો હું તમને બતાવી જાઉં કેવો ગીરો હું કહું. તો હું આજ તો જોવા જવાનું કહીશ આનંદભાઈ, તો હું જોઈ આવું. આમ જોવો મિત્રો ફાઇનલી અહીંયા તમે જોઈ શકતા છો. અહીં મોટો જબર બાફળીઓ થઈ ગયો. પછી હજી આગળ જાય આમ જુઓ અહીંયા ભરાઈ ગયું. જો જોયું ને 1 2 ફાટ એક અહીંયા 3 થઈ છે ને. ઓય બાપા આ હું એવડો મોટો અહીંયા તો હાવ ફાડી લીધું મારા વાલા. લ્યો બસ બહુ નુકસાન થયું ભાઈ. મેન વેણી તે હાવ હોપટ ફાટી ગયો. 2-3 જણા એકાર વટી દે એવડું બાખો થઈ ગયું. મતલબમાં આમાં બધે ફાટી તો ગયું જ છે. પાકતે નુકસાન બહુ છું. પણ હવે અહીંયા કંઈક શાક આવ્યું ફાટી ગયેલું. એમાં શું આવે આ ધરસડી જાય ને આમાં અંદર એટલે ફાટી ગયું. આવું છે યાર. આમાં હોપટ દેખાય કાદી હો ભાઈ. પાણી આસર છે અને બધાને બહુ નુકસાન વાળું છે. ફેમિલી થોડાક એવા ફોનથી આવેલા છે અગરમ એટલે, અને હવે એમની ભાગી રહી. કેમ કે આમાં પાણી તો ઘણું છે તો અમે તો પણ સવારમાં પહેલાં વહેલું ખાલી છું ને પાણી આસર છે એટલે આજમાં શાક નહીં આવે. પછી પાછું આવતું થઈ જાય એટલે તમને બતાવવામાં આવી છે. અને આજમાં મુહૂર્ત થઈ ગયું 5 થી 6 જમણે. આમ તો 6 ની બદલે 7 જમણ થઈ જાય છે. મારો ભાઈ દવાખાને જો એના 7મું જમણ છે. આજ મારો ભાઈ વિયાવેલો છે ઘરે, એટલે કે રજા આપી દીધી. હવે મગજમાં હેમરેજ હતું ને એ મટી ગયું છે. ત્યારે દવા શરૂ રાખવાનું કન્ટિન્યુ કીધેલું છે. ઘરે આવી ગયેલા છે તો 7 જમણ ખ્યાલ છે આજ. તો 7 જમણ છે આજ. એક વખત ખાલી છું પહેલે વહેલું ને એ કેટલું છું શાક આવ્યો બસ એટલું બધું બોલો. એ એમ કે બાસ એટલું તો કે લાટ. કેમ કે 7 જમણે શાક આવ્યું તો 100 ગ્રામ તો લાટી કે એમ ભલા મને. તો આવું છે દરિયાનું કામ. અઠવાડિયું ખાલી થાય, અઠવાડિયું પૈસા આવે, અઠવાડિયું ખાલી ન થાય, અઠવાડિયું પૈસા આવેલા હોય ને અઠવાડિયું પાસે પૈસા લઈ જાય. એટલે કે હવે ખાલી થતું થાય તો દાળ બધા વિખાઈ ગયેલા હોય ને એમાં ખર્ચો લાગે ને એટલે પૈસા આમ ભાઈ આવે. અને આવે તેવા હાલ લાગે, જાય તેવા કોઈ ન હાલ લાગે. અને હું તમને અહીંયા બીજું ઝાડ છે વાલજીભાઈનું એનું દેખાડું. પાટડીમાં કહેવાય એ ઝાડ. એ તો હાવ કેવું થઈ ગયું તમને બતાવું. તમને ખરેખર એમ થાય ઓહો. હું જો ઓલા પાટડીનું ઝાડ કહેવાય ને ઝાડે પગી જશે. અને આ ઝાડે કેટલું નુકસાન છે કે આમ બધું પડી જ ગયેલું છે અને બધું ફાટી ગયેલું. પછી પડી ગયું ગયેલું પણ ફાટી એટલું ગયેલું. જો આ બધું ફાટી ગયેલું હોય. અહીંયા થોડું સારું છે, આ પાછું ફાટી ગયું. આવું છે બધું કામકાજ. અહીંયા મોજા વધારે લાગે કે આના કારણે ફાટી જાય અને પડી જાય ને એવું થાય.
હવે આપણા હાથમાં તો કંઈ છે નહીં, દરિયો કામ કરે એ પ્રમાણે થાય. અમારે દાળ ઓલા પણ જોવાનું બાકી છે, 2 આણંદથી જોવાઈ ગયા અને હું અહીંથી નામ સીધો જાઉં છું ઓલા મારા દાળે, એ દાળેથી મસબેથી વટેવાનું છે. તો બિના રહેતો મસબે જાય હું ચાલો. તો મિત્રો ફાઇનલી આપણે આ મસબાવાળું દાળ છે ને આ દાળ તો ખાલી થાય જ નહીં, હજી 2 દી સુધી ખાલી નહીં થાય. 7 જમણ થઈ જાય, 8 9 જમણ સુધી લગભગ ખાલી નહીં થાય, 9 થી 10 જમણ સુધી. અને મસબો એક આવેલો છે અને 2-3 મસબા અંદર છે. તો મસબા આવશે એવા શું શાક આવશે ને એ તમને આમાં બતાવી દઈ. બાકી ને મારું બેટો શાક વગરનું તો હું બરાબર ને તો શાક આવશે મસબાનું નામ જો લોટ યાર. અહીંયા હજી કેટલા લોટ ને અહીંયા આ દાળે તો ફાળ દે પાછું મસબાળે તો અહીંયા દેખાતો તમને કદાચ ન. અરે યાર બહુ નુકસાન છે દરિયામાં. ઓકે યાર ફાઇનલી આપણે મસબે પૂકી જશે. મસબે પૂકી જાય પણ મસબે નથી જવાનું થતું, કેમ કે મસબે જો જવામાં ગારો છે મજા આવે એટલે છે કે આપણે ડાયરેક્ટ ભાઈ ઘરે અને મસબાનું પાછું શાક આવે. આ દરિયો ભરાય ને તેવા મસબા કદાચ ને આવશે. મસબા શાક આવશે તમને શાક બતાવી દે મસબાનું, મસ્ત મસ્ત હશે. ફાઇનલી સેજદલ હાથ કરે છે ઘરે, શાક આવ્યો વિડીયો ધડો એમ. હવે હું હોય કંઈ ખબર નથી. હવે હું જાઉં અને બતાવું તમને. એ લે વાહ ભાઈ વાહ, તો દવાખાને લાવી ગયો છે અને તો વરેડો આવી ગયો મિત્રો. અડધી પુટલી તો આ હાથમાં કેટલી એલા આ છે ને આ કરકાબડું વરેડું છે. આ ખાવા બહુ હારો એવું હોય ને કરસડી. હા ખાવાનું છે. આમ શાક દો તમે. ઓહ હે આમ જો મિત્રો ફાઇનલી તમે કવડી મોટી ડોલ લીધા તો આવે કાઈ? અમાર તો કાઈ નહીં તો આવડે. હા તરીકે ઓ ઘણી મોટી હવે. અને આમાં જો સાકડા કસેલ્યું છે અને સોરચો કસેલ્યું આ બેઠા છે. 2 તો બેઠા છે જો 3 તો બેઠા. પછી ઝીંગા 2 માસેલ્યું ટોટરા સોડા ખોંડિયા આવડે ને પેલા બધું ખાલી થઈ ગયું કે આવડા એને શાક આવ્યું કરો. આપણે તો જો કાંઈ નહીં એમ જો આપણી ડોલમાં તો કાંઈ નહીં. તો ભાઈ તો આવી રીતનું શાક કરી જા બાપા રે બાપા. તો આવી રીતનું શાક જઈ શકે ને એ બધું આવડા ને આવ્યું. આવડા ને કેટલું આવ્યું? આવડા ને એટલું આવ્યું. અને ઓલા પણ વરેડું વરેડું મીંદડો ખાવા માંડ્યું લે. ઓલા ભાઈ વરાડું શું કર્યું તને આંખમાં ખોખો વાગી ગયો, પૂછડી છે બીજા આંખમાં એવું છું. તો હાલો ભાઈ હાલો હાલો ફટાફટ. તો મિત્રો ફાઇનલી આને કહેવાય વરેડું. આમાં બધી શાક છે. કાંટા 2 હોય 2. કેટલા હોય? કેટલા હોય? બોરડો કહેવાય ને આ સાકુ કહું કાકર છે. સાકુ કહીને બતાવ તમે ઉપર રાખો મેલે. જીવેડું હે જીવ તો આવેલું હતું. હેઠે હાથ રાખીને ડોકું મોઢું છે કડી દા. કડી દા હાલી આમ જો આમ હેઠે મોઢું હોય ને કડી દે અહીં એ જો હે બાપા સાકો ને કડી જાય જો બસ હવે કર મારો હાથ તૂટી ગયો. મેક દે તેરા પાક લે ફગે લે આવલે સાબુ લે છે તો લે બધન હારો કરવાનું છે એવું છે. એને બધન પડી ગયું આપણે તો આમ તો ફાટી ગયું ખાવે હા. અમાર પડી ગયો તો હારું હારું તમારા કડે થોડા કઈ ગરીબ માણસ બરાબર તો લે આ મારીને પૈસા બનાવ હાસી પિંજી છોડી ઈ ખોતા હોય તો હા ભાઈ તો અમાર હુતો છે દવાખાને લેવી આવ્યા છે. દવા કોઈ ના તો ખબર કાઢવા આવી ને પૂછું એમ એ વિડિયો છે ને દવા કન્ટિન્યુ શરૂ રાખવાની છે. પછી કદાચ ને ભાવનગર એવો બતાવવા જવાનું થાય એવું બધું છે. આરામમાં છે અત્યારે તો આરામ કરે છે. એ ટાઈમ જો હું ઘરાક બધું લઈ જાઉં આગળ હાલો ભાઈ વિડીયો ટાઈમ આવી જાય લેવા લીધા તો ફોન કરીને કહેતા નહીં મને કોઈ એમનું લીધા તો કેમ કે આવડા વેચી લખીએ આમ હા ભાઈ એમ વેલા પેલા પછી રહી બાકીના કોરા એ સાબે નહીં કેવું વિડિયો તો નહીં આવશે લે તે પેલી હતી
નહીં મેં નથી તમે તો ઊભો રહે પીતો નહીં હું એકલું બાકી છે કોણ એ ફોન તો આવી જાઓ બસ ને ભાઈ ઝીંગા મળશે નહીં હાલો વાલા મારા વાલા ઉપાડ કોણ બેટા ઝીંગા વાળાનો ફોન ચાલો વાત કરો ભાઈ બેઠા બો હાલો મિત્રો ફાઇનલી છે ને તમે બધું શાક જોઈ લીધું પછી એમની ઘરે આવી આવેલા હતા પછી બપોર થઈ ગયો મસબો આવી ગયો મસબાનું શાક દેખાડ્યું નથી પણ મસબાનું શાક એટલે કે મગરું લીધું છે અને મગરાનું કન્ટિન્યુ અહીંયા શું શરૂ છે મગરાના રેસીપી શરૂ છે ડુંગળી હાલે છે ને આપણું અહીંયા મગરું છે મરચું દળેલું એટલે કે ખાંડેલું છે દળેલું મગરું વાહ ભાઈ શાક બનાવવાનું છે જોરદાર ને મને છે ને ડુંગળીવાળું મગરાનું શાક બહુ બેસ્ટ લાગે મસ્ત કા તને લાગે હજી કેવલ નાનો છો ને એને 26 જમણ છે 26 જમણનો છોકરો છો કેવલ અમારે તો છે ને નો ખાઈ ને હજી એમ મારું બેટું આમ છે બોલો એ જો નાખ્યું શું નાખ્યું વાહ ભાઈ વાહ તો મરચું ડાલ દે સોડા હા હા એ વાત મારી બેટી ખાસી છે એટલે અમારે તો ધનજીભાઈ ને વીરજી આપણે આખો ઓનલાઈન મગાલ હતું ઝીંગા પકોડા માટે પણ હળવું પીડ્યું પણ આજમાં ધનજી ને વીરજી બે છે ને પાછા ઉપડ્યા છે કા તારે શાક પકડા એ કે આવું છે ને એમાં એને નાખ્યો છે ને બાજરાનો રોટલો નાખ્યો રોટલાનો બજડો બટકો નાખ્યો ને એ જાય છે બે ભાઈ વીરજી ને ધનજી કંઈક માછ લાવે ને તો એ કે જાય એમ તો એ મેં કીધું જાઓ તો તૈયાર કરી દીધું ને હવે એ જાય છે દરિયામાં એમ છે ફેમિલી હવાનું તમે જોયું તો હવે છે ને હાંસ પડી ગઈ તો હાનનું ખાલી થયું એ તમને દેખાડી દીધું કેટલી શાકા હાન એવું કા આપણે સવારમાં જો 100 ગ્રામ જેટલું હતું પાણી બાટલો કાઢી લીધો સવારમાં છે ને ફેમિલી 100 ગ્રામ જેટલું હતું અને અત્યારે કદાચ ને કેટલું છે તો 250 ગ્રામ હંડી હશે તમારે કેટલા આવ્યા એક ફોંડ્યું ગુંદરમાં ગવાય ફોંડ્યું નહીં સવારમાં કેટલું હતું તમારે હાથમાં હેલી આવી ને 4-5 સુરતી કહેલી લાગે છે અત્યારે જ લઈ એને સવારે ટીટમ હતા અત્યારે ટીટમ ના આવ્યા અત્યારે ના આવ્યા ને તો આવી રીતનું શાક આવી ગયું ને હવે પછી અમારો વિડીયો ગમે હોય તો પૂરો કરો હાલો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળીએ આપણે નવા વિડીયોમાં. જય માતાજી, જય બાય